વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સંચાલિત નીટ પ્રશિક્ષણ સેવામાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે જીવ વિજ્ઞાન વિષયમાં પ્રાણી પેશી વિશે અભ્યાસ કરી રહ્યા છીએ. એના લેક્ચર 2માં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે લેક્ચર 1માં અધિચ્છદીય પેશી અને સંયોજક પેશી વિશે વાત કરી. સંયોજક પેશીમાં આપણે તંતુ ઘટક પેશી અને એટલે કે સરળ સંયોજક પેશી અને કંકાલ સંયોજક પેશી જોઈ. ત્યારબાદ આપણે પ્રવાહી સંયોજક પેશી પર પહોંચ્યા હતા, જેમાં રુધિર અને તેના ગુણધર્મ વિશેની વાત હતી. તેમાં હવે આપણે આગળ વધીએ છીએ. આપણે જોયું હતું કે રુધિરનું જે બંધારણ છે તેમાં પ્રવાહી ભાગ અને ઘન ભાગ હોય છે. પ્રવાહી ભાગને આપણે આધારક એટલે કે પ્લાઝમા રુધિર રસ તરીકે ઓળખીએ છીએ, જે રુધિરનો 55% બંધારણીય ભાગ છે. જ્યારે ઘન ભાગ એ રુધિર કણિકાઓ છે, જે રુધિરનો 45% ભાગ બનાવે છે. આ ઉપરાંત આપણે બે મૂલ્યો વિશે પણ વાત કરી હતી, પીસીવી અને એચવી, એટલે કે રુધિરમાં રુધિર કણિકાઓની સંખ્યાની કદની ટકાવારી કે કુલ સંખ્યાને આપણે પીસીવીનું નામ આપ્યું હતું, જ્યારે રુધિરમાં ફક્ત આરબીસીની સંખ્યા કે કદની ટકાવારીને આપણે એચવી ગણીએ છીએ. આ બંને મૂલ્યો લગભગ સમાન હોય છે, આવી આપણે ચર્ચા કરી હતી. હવે તેમાં આપણે આગળ વધીએ છીએ કે બંને મૂલ્યો કેમ સમાન હોય છે. કારણ કે 99% પીસીવી એ રક્તકણ દ્વારા હોય છે, જ્યારે બાકીના 1%માં જ શ્વેતકણ તેમજ ત્રાકકણો આવેલા હોય છે. એનો અર્થ એ થયો કે એચવી એટલે આપણે ફક્ત રક્તકણને ધ્યાનમાં લીધા છે અને પીસીવીમાં પણ 99% તો રક્તકણનો જ ભાગ છે. માટે બંનેના મૂલ્ય લગભગ સરખા આવે છે. માટે પીસીવી ઇક્વિવેલન્ટ ટુ એચવી કહી શકાય. હવે રુધિર રસ વિશે આપણે માહિતી લઈએ. તો રુધિર રસના બંધારણમાં અનેક પ્રકારના ઘટકો એટલે કે પાણી, આયનો, નત્રલો, વિષદ્રવ્ય વગેરે આવેલા હોય છે. આ ઉપરાંત તેની આપણે વાત કરીએ તો રુધિર રસ એ યુરોબિલિનોજન એટલે કે બિલિરુબિનને કારણે આછા પીળા રંગનું હોય છે. જેના બંધારણમાં લઈએ આપણે તો કે મૃત રક્તકણ હોય છે, તેમાંથી હિમ અને ગ્લોબિન બંને છૂટા પડે છે, જે પૈકી હિમમાંથી પોર્ફિરિન અને આયન છૂટા પડે છે. આ પોર્ફિરિન એ બિલિરુબિન અને બિલિવર્ડિન. બિલિરુબિન એ પીળા રંગનું અને બિલિવર્ડિન એ ભૂરા રંગનું છે, જે પિત્તરસના ઘટકો છે. હવે આ જે પિત્તરસ છે તેમાંથી સ્ટિર્કોબિલોજન અને યુરોબિલિનોજન. હવે સ્ટિર્કોબિલોજન એ મળને રંગ આપવા માટે જવાબદાર છે, જ્યારે યુરોબિલિનોજન એ રુધિરમાં ભળે છે અને રુધિર રસને રંગ આપે છે. માટે હવે આપણે કહી શકીએ કે યુરોબિલિનોજનની હાજરીને કારણે આપણું રુધિર એ આછા પીળા રંગનું એટલે કે રુધિર રસ જે છે એ આછા પીળા રંગનો હોય છે. તો આમ રુધિર રસનો રંગ એ આછો પીળો છે, નહીં કે લાલ રંગ. લાલ રંગ તો આપણને ખ્યાલ છે તેમાં આવેલા રક્તકણને કારણે હોય છે. હવે આપણે રુધિર રસના બંધારણ વિશે વાત કરીએ. તો રુધિર રસના બંધારણની આપણે વાત કરીએ તો તેમાં પાણીનું પ્રમાણ 90થી 92% છે. આમ રુધિર રસનો પ્રવાહી ગુણધર્મ તેને આધારે છે. તેના ધન ભાગમાં 8થી 10% અકાર્બનિક અને કાર્બનિક ઘટકો આવેલા હોય છે. હવે તેમાંના અકાર્બનિક ભાગની વાત કરીએ તો તેમાં લગભગ 0.9% જેટલા ઘટકો આવેલા છે. આ 0.9% જેટલા ઘટકોમાં આયન, ક્ષાર અને વાયુઓનો સમાવેશ થાય છે. આયનની વાત કરીએ તો ધન અને ઋણ બંને પ્રકારના આયનો તેમાં ભાગ ભજવે છે. ધન આયન પૈકી તેમાં સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ અને મેગ્નેશિયમ પણ આવેલું હોય છે, જ્યારે ઋણ આયનો પૈકી તેમાં બાયકાર્બોનેટ, સલ્ફેટ, ફોસ્ફેટ અને ક્લોરાઇડ આયન આવેલા હોય છે. આ આયનો પૈકી કેટલાક ક્ષારનું પણ નિર્માણ કરે છે. આ ક્ષારો છે સોડિયમ ક્લોરાઇડ, પોટેશિયમ ક્લોરાઇડ, સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. એ ઉપરાંત રુધિર રસમાં વાયુઓની હાજરી પણ જોવા મળે છે. આ વાયુ છે ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન. હવે રુધિર રસનો પ્રત્યેક 100 ml ભાગ એ લગભગ 0.29% ઓક્સિજન, 0.5% નાઇટ્રોજન અને 5% CO2 એ દ્રાવ્ય સ્વરૂપે ધરાવે છે. એનો અર્થ એ થયો કે રુધિર રસમાં જે વાયુઓ છે તેઓની ટકાવારી પણ આપણે જાણી શકીએ છીએ. હવે
આપણે વાત કરીએ રુધિરરસના કાર્બનિક ઘટકની, તો તેનો કાર્બનિક ભાગ એ રુધિરરસનો 7થી 9% હિસ્સો છે. તેમાં એક પછી એક આપણે કાર્બનિક ઘટકોની ચર્ચા કરીએ. પહેલો ઘટક લઈએ આપણે પ્રોટીન. તો પ્રોટીનનું મહત્તમ પ્રમાણ 6થી 7% આવેલું હોય છે. એટલે કે મહત્તમ કાર્બનિક ભાગ એટલે કે રુધિરરસનો મહત્તમ કાર્બનિક ભાગ પ્રોટીન ધરાવે છે. જેમાં પ્રોટીનમાં પણ રુધિરરસમાં આવેલા પ્રોટીનને આપણે રુધિર નત્રલો કહીશું. તો આ કયા પ્રોટીન આવેલા છે તે જોઈએ આપણે. તો પહેલું લઈએ આપણે આલ્બ્યુમિન. તો યકૃત દ્વારા સંશ્લેષણ પામે છે અને રુધિરરસમાં આવેલ સૌથી નાનું પ્રોટીન છે, જે BCOP એટલે કે બ્લડ કોલોઇડ ઓસ્મોટિક પ્રેશર એટલે કે આશ્રુતિ દાબના નિયમન માટે જવાબદાર છે, જેનું મૂલ્ય 28થી એટલે 28થી 32 મિલીમીટર Hg હોય છે. બીજા પ્રકારનું રુધિર નત્ર લઈએ આપણે ગ્લોબ્યુલિન. તો અહીં આલ્બ્યુમિન અને ગ્લોબ્યુલિનનો ગુણોત્તર 2:1 હોય છે. એનો અર્થ એ થયો કે આલ્બ્યુમિનનો ગુણોત્તર એટલે કે આલ્બ્યુમિનનું પ્રમાણ ગ્લોબ્યુલિન કરતાં બમણું હોય છે. ગ્લોબ્યુલિન એ યકૃત અને લસિકા અંગો દ્વારા સર્જાય છે અને સ્ત્રાવ પામે છે, જે શરીરમાંના વિવિધ ઘટકોનું વહન કરે છે. એ ઉપરાંત બેક્ટેરિયા, વાયરસ અને ઝેરી દ્રવ્યોનો તે નાશ કરે છે. હવે રુધિરમાં પણ પાછા આપણે 3 પ્રકારના ગ્લોબ્યુલિન જોવા મળે છે, જે આલ્ફા ગ્લોબ્યુલિન, બીટા ગ્લોબ્યુલિન અને ગેમા ગ્લોબ્યુલિન કહીશું. આલ્ફા ગ્લોબ્યુલિન તો યકૃત દ્વારા સર્જાય છે. દાખલા તરીકે સેરુલોપ્લાઝ્મોનિન, જે કોપર ધરાવતા પ્રોટીન છે. બીજો પ્રકાર છે બીટા ગ્લોબ્યુલિન, તે પણ યકૃત દ્વારા સર્જાય છે. દાખલા તરીકે ટ્રાન્સફેરિન, કે જે આયન ધરાવતું પ્રોટીન છે, એટલે કે સંયુગ્મી પ્રોટીન કહી શકાય આ બધા. ગેમા ગ્લોબ્યુલિન, જે લસિકા અંગો દ્વારા સર્જાય છે અને એન્ટીબોડી સ્વરૂપે આવેલા હોય છે. તેઓ પણ બેક્ટેરિયા, વાયરસ અને ઝેરી દ્રવ્યોનો નાશ કરે છે અને ગ્લોબ્યુલિનને આપણે તેની સંજ્ઞા IG તરીકે પણ ઓળખાય છે. તો આ ગ્લોબ્યુલિન કયા પ્રકારના, તેના પણ વિવિધ પ્રકાર છે. તો આમ કોઈપણ ગ્લોબ્યુલિન એ સંયુગ્મી પ્રોટીન હોઈ શકે. વિદ્યાર્થી મિત્રો, સંયુગ્મી પ્રોટીન એટલે કે આપણને ખ્યાલ છે કે પ્રોટીન એ પોલીપેપ્ટાઇડ ઘટક છે કે જે એમિનો એસિડનો બનેલો હોય છે. આ પ્રોટીનમાંના બંધારણમાં જ્યારે બિન પ્રોટીન ઘટક આવેલો હોય ત્યારે આપણે તેને સંયુગ્મી પ્રોટીન તરીકે ઓળખીએ છીએ. હવે ગ્લોબ્યુલિનના પ્રકાર લઈએ આપણે. તો પહેલું છે IgG, એટલે કે તે ગેમા પ્રકારનું ગ્લોબ્યુલિન છે, જેમાં 75% માત્રામાં મહત્તમ છે, એટલે કે ખૂબ જ વધુ પ્રમાણમાં આવેલ ગ્લોબ્યુલિન કહી શકાય, પરંતુ કદમાં સૌથી નાના છે, જેનો અણુભાર 1,46,000 ડાલ્ટન છે, એટલે કે તે મહાઅણુ તરીકે આલેખી શકાય. અને તેઓ એકમાત્ર એન્ટીબોડી છે કે જે જરાયુમાંથી પસાર થઈ શકે છે. આમ તેઓ માતા તરફથી તેના ભ્રૂણને પ્રાપ્ત થાય છે, એટલે ગર્ભીય અવસ્થામાં ભ્રૂણને પ્રાપ્ત થતા ગ્લોબ્યુલિન કહી શકાય. ત્યારબાદ બીજા પ્રકારના ગ્લોબ્યુલિન છે IgA, જે આલ્ફા ગ્લોબ્યુલિન પ્રકારના છે, જે કુલ ગ્લોબ્યુલિનના 10થી 15% છે અને તેનો અણુભાર 1,70,000 ડાલ્ટન છે. તેઓ સ્ત્રાવી એન્ટીબોડી છે, કારણ કે તે ગ્રંથિમય સ્ત્રોતો એટલે કે ગ્રંથિમય સ્ત્રાવો જેવા કે દૂધ કે આંતરડાના સ્ત્રાવોમાં તેની હાજરી જોવા મળે છે. તો જન્મ બાદ જ્યારે માતા તેના બાળકને IgA આપે છે, એટલે કે પ્રસૂતિ બાદ પ્રથમ નવદુગ્ધ સ્ત્રાવ જે આવે છે તે દૂધિયો નથી હોતો, એટલે કે દૂધ નથી હોતું, પરંતુ તે એક પારદર્શક લિક્વિડ હોય છે, પ્રવાહી હોય છે. તો પ્રસવ પછીનું પહેલું દૂધ એ નવદુગ્ધ અથવા તો કોલેસ્ટ્રોમ કહેવાય છે, જેમાં IgA વિપુલ માત્રામાં જોવા મળે છે. ત્રીજા પ્રકારના ગ્લોબ્યુલિન લઈએ IgM, જે માઇક્રોગ્લોબ્યુલિન પ્રકારના છે, જે 5થી 10% છે અને તેનો અણુભાર 9,60,000 ડાલ્ટન છે. તો બેક્ટેરિયા અને વાયરસના ચેપ સામે તેઓ સર્જાય છે, એટલે કે આ ચેપ સામેના રક્ષણ રૂપે તેઓની હાજરી જોવા મળે છે. આટલો ડાલ્ટન હોવાને કારણે તેઓ કદમાં સૌથી મોટા અને વજનમાં સૌથી ભારે ગ્લોબ્યુલિન છે અને સૌથી જૂના એન્ટીબોડી છે. જ્યારે IgDની વાત કરીએ તો તે ડેલ્ટા IG છે, જેનું કુલ પ્રમાણ 1થી 3% છે. તેઓનો અણુભાર 1,84,000 ડાલ્ટન છે.
જે સપાટી પરના એન્ટીબોડી કહી શકાય, એટલે કે તેઓ બી લસિકા કોષોની સપાટી પર જોવા મળે છે. IgEની વાત કરીએ એટલે ઈ ગ્લોબ્યુલિન, જે બહુ જ ઓછી માત્રામાં એટલે કે 0.005% જોવા મળે છે, જેનો અણુભાર 1,88,000 ડાલ્ટન છે અને તેઓ એલર્જી સામે સર્જાય છે. તો આમ વિવિધ પ્રકારના ગ્લોબ્યુલિન એ આપણા શરીરમાં સર્જાતી કેટલીક વિવિધ સામેની તેઓની હાજરી દર્શાવે છે. એટલે કોઈપણ પ્રકારના ગ્લોબ્યુલિનની હાજરી દ્વારા જે તે પરિસ્થિતિને આપણે ઓળખી શકીએ છીએ. હવે આપણે વાત કરીએ બીજા ઘટકો, તો પ્રોથ્રોમ્બિન, જે રુધિરરસમાં આવેલું હોય છે, જે કુલ રુધિરરસના 0.3% છે, તે યકૃત દ્વારા સર્જાય છે. આ ઉપરાંત ફાઇબ્રિનોજન પ્રોટીન પણ આવેલું છે, જે 0.3% છે અને તે પણ યકૃત દ્વારા સર્જાય છે. તો સૌથી મોટા કોષરસીય પ્રોટીન છે, જે રુધિર ગંઠાવાની ક્રિયા માટે મદદરૂપ થાય છે. કારણ કે ફાઇબ્રિનોજન એ રુધિર જ્યાં ઈજાગ્રસ્ત સ્થાને જાળીમય રચના સર્જીને રુધિરને વહી જતું અટકાવે છે. આ ઉપરાંત આપણે રુધિરરસમાં જોઈએ તો પાચિત પોષક દ્રવ્યો પણ જોવા મળે છે. આ પાચિત પોષક દ્રવ્યોમાં એમિનો એસિડ, ગ્લુકોઝ કે જે રુધિરમાં પ્રમાણ તેનું 80થી 100 મિલીગ્રામ હોય છે, ફેટી એસિડ, ગ્લિસરોલ અને કોલેસ્ટ્રોલ, રુધિરમાં જેનું પ્રમાણ 150થી 260 મિલીગ્રામ હોય છે. એ ઉપરાંત વિટામિન્સ પણ જોવા મળે છે. એટલે આમ રુધિરરસ પાચિત પોષક દ્રવ્યોને ધરાવે છે અને તેઓ પાચક અંગોમાંથી જે તે દ્રવ્યોને તેના કાર્યશીલ સ્થાને પહોંચાડે છે. આ ઉપરાંત ચયાપચયની ક્રિયાને અંતે સર્જાતા નકામા દ્રવ્યોની હાજરી પણ રુધિરરસમાં જોવા મળે છે. આ નકામા દ્રવ્યોમાં યુરિયા, યુરિક એસિડ, ક્રિએટિનાઇન અને ક્રિએટિન જેવા ઉત્સર્ગ પદાર્થો કે ઉત્સર્ગ દ્રવ્યોની હાજરી જોવા મળે છે. સામાન્ય રીતે રુધિરમાં યુરિયાનું પ્રમાણ 17થી 30 મિલીગ્રામ હોય છે, પરંતુ જો આ મૂલ્ય 40 મિલીગ્રામથી વધે તો સર્જાતી પરિસ્થિતિને યુરેમિયા કહે છે. એટલે કે જો યુરિનમાં એટલે કે મૂત્રમાં અથવા તો રુધિરમાં યુરિયાનું પ્રમાણ તેના 40 મિલીગ્રામ કરતાં વધુ હોય તો તેવી રોગગ્રસ્ત સ્થિતિને આપણે યુરેમિયા કહીએ છીએ, જે ઉત્સર્ગ દ્રવ્યોનું વધુ પ્રમાણ જોવા મળે છે. ત્યારબાદ આપણે લઈએ તો યુરિયા આપણને ખ્યાલ છે કે યકૃતમાં સર્જાય છે. 2 અણુ CO2ના એટલે કે કાર્બન ડાયોક્સાઇડના 1 અણુ એમોનિયા સાથે સંયોજાવાથી બનતી રચનાને આપણે યુરિયા કહીએ છીએ. અને યુરિયા ત્યાગી સજીવોને એટલે કે યુરિયાનું ઉત્સર્જન કરતા સજીવોને આપણે યુરિયા ત્યાગી સજીવો કહીએ છીએ, જે પૈકીના આપણે એટલે કે સસ્તન મનુષ્ય પણ તે પ્રકારના છે. આ ઉપરાંત આપણે જોઈએ તો નકામા દ્રવ્યો તરીકે તેમાં રક્તકણો પણ હોય છે, જે અનિયમિત આકારના બને છે. એટલે રક્તકણો જ્યારે પોતાની નોર્માલિટી એટલે કે પોતાનું સામાન્યપણું ગુમાવે છે ત્યારે તેઓની હાજરી પણ અહીંયા જોવા મળે છે. તો આવા અનિયમિત આકારના રક્તકણોને બરકોષો કહેવાય છે, જે બરોળમાં નાશ પામે છે. આથી યુરેમિયા એ અનિયમિતતાનો એનિમિયાનો જે એક પ્રકાર છે તેમ કહી શકાય, કારણ કે રક્તકણોનો નાશ એટલે કે રક્તકણની કમીને આપણે એનિમિયા કહીએ છીએ. આ ઉપરાંત અન્ય ઘટકોમાં લઈએ આપણે તો અન્ય ઘટકો તરીકે પ્રતિસ્કંદકો એટલે કે એન્ટીકોએગ્યુલેટર એટલે કે ગંઠન અવરોધકો એટલે કે રુધિરને ગાંઠાવાની ક્રિયા અટકાવતા દ્રવ્યો કહી શકાય. તો તેમાંનું એક મુખ્ય છે હિપેરિન. એ રુધિરવાહિનીઓમાં રુધિર ગંઠાવાની ક્રિયા અટકાવતા મ્યુકોપોલિસેકેરાઇડ છે. વિદ્યાર્થી મિત્રો, આપણે સંયોજક પેશીમાં પણ આ ઘટકનો અભ્યાસ કરો કે સંયોજક પેશીના જે માસ્ટ કોષો છે તે હિપેરિન દ્રવ્યનો સ્ત્રાવ કરે છે, જે કુદરતી પ્રતિસ્કંદકો તરીકે આપણા શરીરમાં હાજર છે અને તે રુધિરમાં જોવા મળે છે. તો આમ પ્રતિસ્કંદકોની હાજરી રુધિરરસમાં જોવા મળે છે. અન્ય ઘટક લઈએ હવે આપણે તો અન્ય ઘટકોમાં સંરક્ષણાત્મક ઘટકો એટલે કે આપણા રોગ પ્રતિકારકતા અથવા તો આપણા શરીરનું રક્ષણ કરતા ઘટકોની વાત કરીએ તો તેમાંનો એક ઘટક છે લાઇસોઝાઇમ, કે જે એક પ્રકારનું પ્રોટીન છે અને આ લાઇસોઝાઇમ એ ઉત્સેચક તરીકે વર્તે છે અને બેક્ટેરિયાની કોષ દિવાલને તે દ્રાવ્ય કરે છે. આમ તેઓનો તે નાશ કરે છે. આમ તો લાઇસોઝાઇમ આપણે આપણા લાળરસમાં પણ તેની હાજરી જોવા મળે છે.
બીજો આવો ઘટક લઈએ આપણે પ્રોપેરડીન. તો પ્રોપેરડીન પણ તે મોટા પ્રોટીન અણુઓ છે જે બેક્ટેરિયા કે વાયરસ દ્વારા સંશ્લેષણ થયેલા વિષ દ્રવ્યોનો નાશ કરે છે. આમ તેઓ પ્રતિવિષકારક તરીકે કાર્ય કરે છે, એટલે તેઓને આપણે એન્ટીટોક્સિક પણ કહી શકાય. આ ઉપરાંત અંતઃસ્રાવ, તો રુધિરના રુધિરરસ દ્વારા આવા અંતઃસ્રાવનું વહન થાય છે અને અંતઃસ્રાવી ગ્રંથિઓ દ્વારા તેઓનો સ્ત્રાવ થાય છે. તો આમ રુધિરરસમાં વિવિધ ઘટકોની આપણે હાજરી જોઈ. પાણી, વિવિધ ક્ષારોની હાજરી, તેમાં અંતઃસ્રાવો, વિવિધ પોષક ઘટકો કે જેઓ રુધિરરસ દ્વારા વહન પામીને જે તે પોતાના કાર્યસ્થળે પહોંચે છે અથવા તો રુધિરરસ દ્વારા વહન પામે છે. હવે આપણે રુધિરના અન્ય ઘટકોની વાત કરીએ. તો રુધિરના અન્ય ઘટકોમાં હવે લઈએ આપણે તેના રુધિર કોષો એટલે કે આરબીસી. વિદ્યાર્થી મિત્રો, આપણને ખ્યાલ છે કે રુધિર કોષો વિશે આપણે અભ્યાસ કર્યો. તો આરબીસી એટલે કે રક્તકણો, રેડ બ્લડ સેલ્સ, મોટે ભાગે તેઓ મનુષ્યમાં બધા જ સસ્તનમાં, મનુષ્ય સિવાયના સસ્તનમાં તેઓ કોષ કેન્દ્રયુક્ત છે અને દ્વિબહિર્ગોળ છે, પરંતુ મનુષ્યમાં તેઓ કોષ કેન્દ્ર વિહીન છે અને દ્વિઅંતર્ગોળ છે. આ રક્તકણમાં શ્વસન રંજક દ્રવ્ય તરીકે હિમોગ્લોબિન આવેલું હોય છે, જે ઓક્સિજન પ્રત્યે અત્યંત સંવેદનશીલ રંજક દ્રવ્ય છે અને તેને કારણે રક્તકણ એ ઓક્સિજનના વહન માટે તેમજ કાર્બન ડાયોક્સાઇડના વહન માટે એટલે કે શ્વસન વાયુના વહન માટે અગત્યનો ભાગ ભજવે છે. તે સિવાય વિશે હવે આપણે આરબીસી વિશે જાણીએ. તો અપવાદ રૂપે ઊંટ અને લામામાં તે દ્વિબહિર્ગોળ હોય છે, અંડાકાર હોય છે અને તેઓમાં કોષ કેન્દ્ર જોવા મળતું નથી. એટલે ઊંટ અને લામામાં તેઓ અંડાકાર હોય છે. આ ઉપરાંત આરબીસીમાં ER એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એટલે કે અંતઃકોષરસ જાળ ગેરહાજર હોય છે, જેથી અંતઃકંકાલ જાળા રૂપે આવેલા હોય છે અને તેઓ બંધારણીય પ્રોટીન, ચરબી અને કોલેસ્ટ્રોલનું બનેલું હોય છે. આવા આરબીસીને એટલે કે આવા ઘટક ધરાવતા હોય તો તેને આપણે સ્ટ્રોમેટિન કહેવામાં આવે છે. આ ઉપરાંત આરબીસીમાં ઉચ્ચ કોષીય અંગિકાઓ જેવી કે કણાભસૂત્ર અને ગોલ્ગી સંકુલ ગેરહાજર હોય છે, એટલે આવી અંગિકાઓ તેમાં જોવા મળતી નથી. આ ઉપરાંત આરબીસીમાં ઝિંકયુક્ત કાર્બોનિક એનહાઇડ્રેટ્સ ઉત્સેચક જોવા મળે છે, જે કાર્બોનિક એસિડના નિર્માણ માટે અને તેના વિયોજન માટે જવાબદાર છે. એટલે કે તેના નિર્માણ કે વિયોજનનો દર આ ઉત્સેચકની હાજરીમાં સામાન્ય કરતાં 50,000 ગણો વધારે છે. આમ તે સૌથી ઝડપી ઉદ્દીપક છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ઉત્સેચકના કેટલાક ગુણને યાદ કરીએ તો આપણને ખ્યાલ છે કે ઉત્સેચકો એક માર્ગીય હોય છે, એટલે કે તેઓ પ્રક્રિયકનું નિપજમાં રૂપાંતર કરે છે, પરંતુ નિપજનું પ્રક્રિયકમાં રૂપાંતર કરતા નથી. આમ તેઓ એક માર્ગીય હોય છે. પરંતુ આપણા રુધિરમાં આવેલો કાર્બોનિક એનહાઇડ્રેટ્સ ઉત્સેચક એવો ઉત્સેચક છે કે જે દ્વિમાર્ગીય છે, એટલે કે તે H2O અને CO2ના સંયોજનથી કાર્બોનિક એસિડ H2CO3નું નિર્માણ પણ કરે છે અને તેની હાજરીમાં તેનું વિયોજન પણ કરે છે. અને તેની હાજરીમાં આ પ્રક્રિયાનો દર અત્યંત ઝડપી હોય છે. આમ તે સૌથી ઝડપી ઉદ્દીપક છે. હવે રુધિર સમૂહોના એન્ટીજન એ આરબીસીની સપાટી પર આવેલા હોય છે અને RH એન્ટીજન પણ આરબીસીની સપાટી પર આવેલા હોય છે. તો આપણે એ પણ જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે આપણે જે મનુષ્યના રુધિર જૂથનો અભ્યાસ કર્યો હતો, તો મનુષ્યમાં 4 પ્રકારના રુધિર જૂથ હોય છે: A, B, AB અને O રુધિર જૂથ. આ ચારેય પ્રકારના રુધિર જૂથ રક્તકણ પર આવેલા એન્ટીજનની હાજરીને કારણે હોય છે. એ ઉપરાંત આપણે જોયું હતું કે તેમાં RH એન્ટીજનની હાજરીને આધારે પણ આપણા રુધિર જૂથને આપણે 8 પ્રકારમાં વહેંચી શકીએ છીએ. તો આમ રક્તકણની સપાટી પર એન્ટીજન આવેલા હોય છે અને RH ફેક્ટર પણ આવેલા હોય છે. આપણને એ પણ ખ્યાલ છે કે લગભગ આપણા શરીરમાં 20થી 22 પ્રકારના કે તેનાથી પણ વધુ એન્ટીજન આવેલા હોય છે. તો આ એન્ટીજન મોટે ભાગે રક્તકણની સપાટી પર હોય છે. આગળ જોઈએ આપણે તો એક આરબીસીમાં 26.5 કરોડ હિમોગ્લોબિનના અણુઓ હોય છે. એટલે કે એક રક્તકણ આટલા અણુઓ હિમોગ્લોબિનના ધરાવે છે.
હવે દરેક હિમોગ્લોબિનનો અણુભાર 67,200 છે અને આરબીસીના બંધારણમાં H2O 60% છે અને 40% ઘન ભાગ ધરાવે છે અને આરબીસીના કુલ વજનનો 36% ફક્ત HB દ્વારા રોકાયેલ છે અને તેના શુષ્ક વજનનો 90% ભાગ HB દ્વારા રોકાયેલો છે. તો આમ આરબીસી વિશેની આવી અજાયબી વાતો આપણને અહીંયા જાણવા મળી. એ ઉપરાંત આપણે હિમોગ્લોબિનની વાત કરીએ તો હિમોગ્લોબિન પણ એક પ્રકારનું સંયમી પ્રોટીન છે જે ઓક્સિજનની હાજરી પ્રત્યે અત્યંત સંવેદનશીલ ઘટક છે. આ હિમોગ્લોબિનની આપણે રચના લઈએ તો હિમોગ્લોબિનની રચનામાં 2 ઘટકો આવેલા છે, એક હિમ અને ગ્લોબિન. જે પૈકી હિમ ઘટકની આપણે વાત કરીએ તો હિમ ઘટક એ આયન એટલે કે Fe+2 સ્વરૂપે આવેલો છે, જ્યારે તેમાં આવેલો અન્ય ઘટક પેરફાયરિન એ એસિટિક એસિડ અને ગ્લાયસિન પ્રકારના એમિનો એસિડનો બનેલો છે. તો હિમ ઘટકની રચનાની આપણે વાત કરી. આ ઉપરાંત હિમોગ્લોબિનનો એક અણુ એ ઓક્સિજનના 4 અણુઓનું વહન કરે છે. 1 ગ્રામ હિમોગ્લોબિન એ 1.34 ml ઓક્સિજનનું વહન કરે છે અને 100 ગ્રામ રુધિરમાં 15 ગ્રામ હિમોગ્લોબિન આવેલું હોય છે. એનો અર્થ એ થયો કે 100 ગ્રામ રુધિર એ 20 ml ઓક્સિજનનું વહન કરે છે. તો આમ આપણે આલેખી શકીએ કે મનુષ્યમાં મોટે ભાગે પુખ્ત મનુષ્યમાં 5 થી 6 લીટર, જે પુરુષમાં અને સ્ત્રીમાં 4 થી 5 લીટર રુધિર આવેલું હોય છે. તો તેને આધારે આપણે કહી શકીએ કે આપણું રુધિર લગભગ 20થી પણ વધારે એટલે કે લગભગ 2 લીટર જેટલા ઓક્સિજનનું વહન કરે છે. આગળ આપણે જોઈએ બીજો ઘટક તેનો હિમોગ્લોબિનનો ગ્લોબિન. તો ગ્લોબિન એ પોલીપેપ્ટાઇડ શૃંખલાનું બનેલ છે. હવે આ પોલીપેપ્ટાઇડ શૃંખલા 4 પ્રકારની હોય છે: આલ્ફા, બીટા, ડેલ્ટા અને ગેમા. જેમાં એમિનો એસિડ કેટલા આવેલા છે તેને આધારે તેને આ 4 પ્રકારમાં વહેંચવામાં આવે છે. આલ્ફા શૃંખલા એ 141 એમિનો એસિડ ધરાવતી પોલીપેપ્ટાઇડ શૃંખલા છે, જ્યારે બીટા એ 146, ડેલ્ટા પણ 146 અને ગેમામાં પણ 146 એમિનો એસિડ ધરાવતી પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ છે. સંખ્યાની બાબતે બીટા, ડેલ્ટા અને ગેમા શૃંખલાઓ સમાન છે, પરંતુ તેઓમાં એમિનો એસિડના ક્રમ, તેઓની સંખ્યા અને ગોઠવણી બાબતે વિવિધતા જોવા મળે છે. હવે આ શૃંખલાઓના આધારે મનુષ્યમાં 3 પ્રકારના હિમોગ્લોબિનનું નિર્માણ થાય છે. તો HbA એટલે કે એડલ્ટ HB એટલે કે પુખ્ત જોવા મળતું અથવા તો પુખ્ત હિમોગ્લોબિન લઈએ આપણે, કે જે 2 આલ્ફા પ્રકારની અને 2 બીટા પ્રકારની શૃંખલાનું બંધારણ ધરાવે છે. HbA2 જે એડલ્ટ 2 છે, HbA ને HbA1 પણ કહેવાય છે. HbA2 એ 2 આલ્ફા અને 2 ડેલ્ટા પ્રકારની શૃંખલાઓ ધરાવે છે, જ્યારે HbF એટલે ફીટલ HB એટલે કે નવજાત શિશુનું હિમોગ્લોબિન એ 2 આલ્ફા પ્રકારની અને 2 આલ્ફા પ્રકારની અને 2 ગેમા પ્રકારની શૃંખલાઓ ધરાવે છે. તો આમ વિદ્યાર્થી મિત્રો, આપણને ખ્યાલ આવ્યો કે આપણા શરીરમાં જે હિમોગ્લોબિન છે એ જુદા જુદા પ્રકારની શૃંખલાઓ ધરાવે છે. તેને આધારે આપણે તેને HbA1, HbA2 અને HbF જેવા પ્રકારોમાં વહેંચી શકીએ છીએ. આ ઉપરાંત હવે આપણે આરબીસીના કદની વિશે વાત કરીએ તો રક્તકણનું કદ પણ વિવિધતા દર્શાવે છે. તો મનુષ્યમાં તેનું કદ 7.5 માઇક્રોન છે, સસલામાં તેનું કદ 6.9 માઇક્રોન છે, જ્યારે દેડકામાં તે 35 માઇક્રોન છે, એટલે કે તેનું કદ સૌથી વધુ જોવા મળે છે એમ કહી શકાય. તો સૌથી મોટા કદના આરબીસી એ એમ્ફીયુમામાં જોવા મળે છે, જેનું કદ 75થી 80 માઇક્રોન છે, કે જે વર્ગ ઉભયજીવીનું પ્રાણી છે. એનો અર્થ એ થયો કે વર્ગ ઉભયજીવીમાં સૌથી મોટા કદના આરબીસી આવેલા છે. સૌથી નાના કદના આરબીસી એ કસ્તુરી મૃગમાં આવેલા છે, જેનું કદ 2.5 માઇક્રોન છે, જે સસ્તન વર્ગનું પ્રાણી છે. અને બધા જ સસ્તનોમાં સૌથી મોટા કદના આરબીસી હાથીના છે, જે 9થી 11 માઇક્રોન વ્યાસ અથવા તો તેનું કદ ધરાવે છે. તો આમ આરબીસીના કદ વિશે પણ આપણને વિવિધતા જોવા મળે છે.
હવે આપણે તેમાં હાજર એનિસોસાઇટોસિસની વાત કરીએ, એટલે કે કેટલીક અનિયમિતતાઓની વાત કરીએ આપણે. તો એનિસોસાઇટોસિસ કોને કહેવાય છે? તો તે આરબીસીના કદમાં ફેરફારની ઘટના છે. હવે આરબીસીના કદમાં ફેરફાર બે ઘટનાઓને કારણે થાય. એક વિટામિનની ઉણપ હોય તો, અને બીજું આયનની ઉણપ હોય તો. જો આરબીસીના કદમાં મોટા હોય, એટલે આરબીસી જો કદમાં મોટા બને તો તેને મેક્રોસાઇટ્સ કહેવાય, કે જે અપરિપક્વ આરબીસી તરીકે ઓળખાય છે, જેનો નાશ બરોળમાં થાય છે અને તેમાં હિમોગ્લોબિનની માત્રા સામાન્ય હોય છે. બીજી ઘટના લઈએ આપણે કે આયનની ઉણપ હોય તો આરબીસીના કદમાં ઘટાડો થાય છે, એટલે કે આરબીસી નાના કદના બને છે, જેને માઇક્રોસાઇટ્સ કહેવાય છે. તેઓ પણ બરોળમાં નાશ પામે છે, પરંતુ તેમાં હિમોગ્લોબિનની માત્રા અલ્પ હોય છે. તો આમ એનિસોસાઇટોસિસ એટલે કે આરબીસીના કદમાં ફેરફારથી થતી ઘટનાઓ, જે બે પ્રકારની હોઈ શકે, વિટામિનની ઉણપથી કે આયનની ઉણપથી. હવે રક્તકણના આકાર વિશે વાત કરીએ તો જો રક્તકણના આકારમાં ફેરફાર થાય તો આ ઘટનાને આપણે પોઇકિલોસાઇટોસિસ કહીએ છીએ. એટલે તેના આકારમાં ફેરફાર એટલે પોઇકિલોસાઇટોસિસ કહેવાય. દાખલા તરીકે યુરેમિયાની પરિસ્થિતિમાં આરબીસી અનિયમિત આકારના બને છે. આ ઉપરાંત આપણે સિકલ સેલ એનેમિયાનો પણ જીનેટિક્સમાં અભ્યાસ કર્યો છે, જેમાં આરબીસી દાંતરડા આકારના બને છે. હવે જો આરબીસીને આપણે અધિસાંદ્ર દ્રાવણ એટલે કે હાઇપરટોનિક સોલ્યુશનમાં મૂકીએ છીએ તો તેઓ સંકોચન પામે છે, એટલે કે તેઓ પોતાનું પાણી ગુમાવશે, એટલે કે તે સંકુચિત બનશે. આ ઘટનાને આપણે ક્રિનેશન કહીશું. જો આરબીસીને આપણે અધોસાંદ્ર દ્રાવણ એટલે કે હાઇપોટોનિક દ્રાવણમાં મૂકીએ તો તે ફૂલેને ફાટી જાય છે. કંઈક આવી જ પરિસ્થિતિ આપણે મેલેરિયા વખતે થાય છે, કે જેમાં આરબીસી આ રીતે ફાટી જાય છે. તો આરબીસી માટે 0.8થી 1% સોડિયમ ક્લોરાઇડનું દ્રાવણ એ સમસાંદ્ર એટલે કે આઇસોટોનિક સોલ્યુશન તરીકે વર્તે છે. હવે આપણે આરબીસીના જીવનકાળ વિશેની વાત કરીએ તો આપણને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો કે મનુષ્યમાં આરબીસીનો જીવનકાળ 120 જ દિવસનો છે, કારણ કે તે કોષ કેન્દ્રવિહીન છે. પરંતુ જુદા જુદા પ્રકારના સજીવોમાં પણ તેના જીવનકાળ વિશે વિવિધતા જોવા મળે છે. તો તાજા જન્મેલ બાળકમાં તે 100 દિવસનો જીવનકાળ ધરાવે છે. દેડકામાં પણ 100 દિવસનો જીવનકાળ હોય છે, જ્યારે સસલામાં તે 80 દિવસનો જીવનકાળ ધરાવે છે. તો આમ બધા જ સસ્તનમાં સરેરાશ જીવનકાળ લઈએ તો 120થી 127 દિવસનો તેનો જીવનકાળ હોય છે. હવે આ આરબીસીનું સામાન્ય પ્રમાણ કેટલું હોઈ શકે? તો આરબીસીના પ્રમાણ બાબતે આપણે વાત કરીએ તો એટલે કે મનુષ્યમાં પુખ્ત પુરુષ અને પુખ્ત સ્ત્રીમાં પણ તેના પ્રમાણ વિશે વિવિધતા જોવા મળે છે. આ વિવિધતા જોઈએ આપણે તો રુધિરમાં પ્રતિ ક્યુબિક મિલીમીટર કદ દીઠ આરબીસીની સંખ્યાને આપણે આરબીસીનું સામાન્ય પ્રમાણ કહીશું. તો પુખ્ત પુરુષમાં તેની સંખ્યા 5.5થી ±1 મિલિયન, એટલે કે તે 4.5થી 6.5 મિલિયન હોઈ શકે. જ્યારે પુખ્ત સ્ત્રીમાં તેની સંખ્યા 4.5 ±1 મિલિયન, એટલે કે 3.5થી 5.5 મિલિયન હોઈ શકે છે. તાજા જન્મેલ બાળકમાં તેની સંખ્યા 6.8 ±1 મિલિયન. સસલામાં તેની સંખ્યા 7 ±1 મિલિયન, જ્યારે દેડકામાં તેની સંખ્યા 0.4 ±1 મિલિયન છે. આમ આરબીસીની સંખ્યા બાબતે કે તેના પ્રમાણ બાબતે આપણને વિવિધતા જોવા મળે છે. હવે જો આરબીસીના ગુણાંકમાં વધારો થાય તો આ પરિસ્થિતિને પોલીસાયથેમિયા કહેવામાં આવે છે, અને આવી પરિસ્થિતિ આપણને હિલ સ્ટેશન્સ પર વધુ જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ નંબર 7ને યાદ કરીએ કે જેમાં શ્વસન ક્ષમતાની વાત આવે છે. તો તેમાં આપણે અભ્યાસ કર્યો તો કે હિલ સ્ટેશન પર અથવા તો આવા ઊંચા વિસ્તારોમાં એટલે દરિયાની સપાટીથી ઊંચા વિસ્તારોમાં રહેતા લોકોમાં રક્તકણની સંખ્યા વધુ હોય છે, કારણ કે ત્યાં હવા પાતળી હોવાને કારણે શરીરની ઓક્સિજનની જરૂરિયાત સંતોષાતી નથી, જેથી વધુ માત્રામાં ઓક્સિજનને લેવા માટે હિમોગ્લોબિનની સંખ્યા વધે છે. એટલે હિમોગ્લોબિનના કણો વધે એટલે કે રક્તકણોની સંખ્યા પણ વધે છે.
એટલે કે વધુ માત્રામાં ઓક્સિજનને લઈ જવા માટે તેમાં આરબીસીની સંખ્યામાં વધારો જોવા મળે છે. તો આમ કોઈ વ્યક્તિ જ્યારે કે જે સામાન્યતઃ દરિયાની સપાટીના સમાંતર પ્રદેશોમાં રહેતી હોય, જ્યારે તે હિલ સ્ટેશનો પર સ્થળાંતર કરે છે ત્યારે તેમાં શરૂઆતમાં તેને હાંફી જવું અથવા તો શ્વાસ લેવામાં તકલીફ પડવી એવી કેટલાક કોમ્પ્લેક્સિટી સર્જાતી હોય છે. અને માટે જ આપણે જ્યારે આવા પ્રદેશોમાં મુલાકાત લઈએ છીએ ત્યારે આ પ્રોબ્લેમ કે આ સમસ્યાનો સામનો કરવો પડે છે. પણ થોડાક દિવસમાં આ સમસ્યા ટેવાઈ જાય છે. એટલે કે જો કોઈ વ્યક્તિ થોડા સમય માટે, થોડાક મહિનાઓ માટે આવા વિસ્તારોમાં વસવાટ કરે તો તેના રુધિરમાં પણ આરબીસીની સંખ્યા વધી જાય છે. તો તેની પાછળનું કારણ આ છે. ત્યારબાદ આપણે લઈએ કે આરબીસીના ગુણાંકમાં ઘટાડો થાય તો તેવી સ્થિતિને આપણે એનિમિયા કહીશું. તો આવી સ્થિતિ પણ જુદા જુદા પ્રકારે હોઈ શકે, જે મેક્રોસાઇટિક નોર્મોફોનિક એનિમિયા છે, જે વિટામિન B12ની ઉણપથી થાય છે. બીજી આવી ખામી છે માઇક્રોસાઇટિક હાઇપોક્રોનિક એનિમિયા, જે આયર્નની ઉણપથી થાય છે, જે આગળ આપણે હમણાં જ ચર્ચા કરી. ત્રીજી આવી ખામી છે જેમાં નોર્મોસાઇટિક નોર્મોક્રોનિક એનિમિયા છે, જે વધુ રુધિરના વહી જવાથી ઉત્પન્ન થાય છે. તો આમ ઘટાડાની સ્થિતિને આપણે એનિમિયા અને વધારાની સ્થિતિને આપણે પોલિસાયથેમિયા કહીશું. તો આમ આરબીસીની સંખ્યામાં ફ્લક્ચ્યુએશન થઈ શકે છે, એટલે કે તેની સંખ્યામાં વધારો અને ઘટાડો જેવી પરિસ્થિતિ સર્જાય છે. ત્યારબાદ આપણે જોઈએ આરબીસીનું નિર્માણ. તો રક્તકણોનું નિર્માણ કે તેનું સંશ્લેષણ કે સર્જન ક્યાં થાય છે? તો આરબીસીના નિર્માણની પ્રક્રિયાને આપણે ઇરિથ્રોપોએસિસ કહીશું અને તેનું નિર્માણ કરતા અંગોને આપણે ઇરિથ્રોપોએટિક અંગો કહેવામાં આવે છે. તો આ પ્રક્રિયાને પ્રેરતો અંતઃસ્ત્રાવ એ મૂત્રપિંડ દ્વારા સંશ્લેષિત થાય છે, જેને ઇરિથ્રોપોએટિન કહેવામાં આવે છે. તો સૌથી પહેલાં આરબીસી જર્દી કોથળી દ્વારા ઉત્પન્ન થયેલા છે. તો ભ્રૂણકાળ દરમિયાન આરબીસી એ યકૃત, બરોળ, જરાયુજ, થાઇમસ ગ્રંથિ દ્વારા સર્જાય છે. તો આમ ભ્રૂણકાળ દરમિયાન તેના સ્થાન બાબતે અથવા તો તેના સર્જન બાબતે વિવિધતા જોવા મળે છે. પુખ્તાવસ્થામાં આરબીસી એ છિદ્રિષ્ટ અસ્થિઓના પોલાણમાં આવેલા લાલ અસ્થિ મજ્જા દ્વારા સર્જાય છે, જેને આપણે રેડ બોન મેરો કહીએ છીએ. દેડકામાં મૂત્રપિંડ એ ઇરિથ્રોપોએટિક અંગ છે, એટલે કે રક્તકણને સર્જતું અથવા તો ઉત્પન્ન કરતું અંગ દેડકામાં મૂત્રપિંડ છે. હવે આપણા શરીરમાં લગભગ દરરોજ 1% આરબીસી નાશ પામે છે, પરંતુ તેટલી જ સંખ્યામાં નવા આરબીસી પણ સર્જાય છે. તો આરબીસીનો નાશ થવાની ક્રિયા બરોળમાં થાય છે, માટે જ બરોળ એ તેનું કબ્રસ્તાન છે, તો તેને ગ્રેવલ યાર્ડ પણ કહેવામાં આવે છે. બરોળમાં વધારાની રુધિર કણિકાઓનો સંગ્રહ પણ થાય છે, જેથી તે શરીરની બ્લડ બેંક પણ કહેવાય છે. એનો મતલબ જરૂર પડે ત્યારે તે રુધિર પૂરું પાડે છે એમ કહી શકાય. વિશ્રામી સ્થિતિમાં અને ધીમેથી વહેતા રુધિરમાં આરબીસી એ પૃષ્ઠતાણને કારણે એકબીજા સાથે જોડાઈને યુલેક્સની રચના કરે છે, જેને તેનું ક્લમ્પિંગ કહેવાય છે. ક્લમ્પિંગ એટલે ઝુમખું પણ કહી શકાય, અથવા જોડાણ પણ કહી શકાય, અથવા તો તેઓનું સમૂહન પણ કહી શકાય છે. તો વિઘટિત લાલ રુધિર એ કણિકાઓના સૂક્ષ્મ કણો હિમોકોનિયા તરીકે ઓળખાય છે. તો આમ આરબીસી વિશે આપણે વિવિધ પાસાઓ વિશે વાત કરી. તો આમ તેની સંશ્લેષણની પ્રક્રિયાને આપણે ટૂંકમાં જોઈએ તો આરબીએમ એટલે કે રેડ બોન મેરો એટલે કે લાલ અસ્થિમજ્જામાં માયલોજીનસ પેશી આવેલી હોય છે. આ પેશીના કોષોને માયલોબ્લાસ્ટ કહેવાય છે, જેને આપણે સ્ટેમ સેલ એટલે કે સ્તંભ કોષો તરીકે ઓળખીએ છીએ, જે પ્રી ઇરિથ્રોબ્લાસ્ટ કોષોનું સર્જન કરે છે. આ ઇરિથ્રોબ્લાસ્ટ કે જેમાં કોષ કેન્દ્ર હાજર છે, તેઓનું રેટિક્યુલોસાઇટ એટલે કે કોષ કેન્દ્ર ગેરહાજર હોય તેવી રચના રેટિક્યુલોસાઇટમાં રૂપાંતર પામે છે, અને તેમાંથી તેઓ પરિપક્વન પામતા વિટામિન B12 અને ફોલિક એસિડની હાજરીમાં નોર્મોસાઇટમાં રૂપાંતર પામે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ઘણી વખત શાળાઓમાં આયર્નની ટેબ્લેટ્સ વિદ્યાર્થીઓને આપવામાં આવે છે, જેનું કન્ટેન ફોલિક એસિડ હોય છે.
તો હકીકતમાં ફોલિક એસિડ એ આપણા આરબીસીના સંશ્લેષણને ઉત્તેજે છે. માટે જ લોહી વધારતી દવાઓ અથવા તો આયન કન્ટેનિંગ જે કંઈ પણ ટેબ્લેટ્સ કે આપણે લિક્વિડ એટલે કે સિરપ લઈએ છીએ તેમાં ફોલિક એસિડનું પ્રમાણ હોય છે. એનો અર્થ એ થયો કે ફોલિક એસિડ ધરાવતા ખાદ્ય પદાર્થો જો આપણે આહારમાં લઈએ તો હિમોગ્લોબિન પણ વધે છે અને આરબીસીની સંખ્યામાં પણ વધારો થાય છે. ત્યારબાદ આપણે આગળ લઈએ કે કણિકામય શ્વેતકણો એટલે કે શ્વેતકણો વિશે હવે આપણે વાત કરીએ. આપણે આરબીસીની વાત કરી, હવે અન્ય પ્રકારના રુધિરકોષો તરીકે શ્વેતકણો એટલે કે WBC વ્હાઇટ બ્લડ સેલ્સની વાત કરીએ. તો શ્વેતકણો આપણને બે પ્રકારના છે, કણિકામય શ્વેતકણો અને કણિકાવિહીન શ્વેતકણો. એટલે કે જે શ્વેતકણોનો કોષરસ કણિકામય છે અને તેઓ ખાસ પ્રકારના અભિરંજકથી અભિરંજિત થવાની ક્ષમતા ધરાવે છે તેને આપણે કણિકામય શ્વેતકણો કહીશું. જેઓનો કોષરસ કણિકા વિહીન છે એટલે કે કણિકાઓ ધરાવતો નથી અને અભિરંજિત થતા નથી તેઓને આપણે કણિકા વિહીન શ્વેતકણો કહીશું. હવે કણિકામય શ્વેતકણો 3 પ્રકારના છે, તટસ્થ કણો, અમ્લરાગી કણો અને અલ્કલરાગી કણો. તો સૌથી પહેલાં આપણે જોઈએ તટસ્થ કણો, ન્યુટ્રોફિલ્સ. તો કણિકામય શ્વેતકણોની ખાસિયત એ પણ છે કે તેઓનું કોષ કેન્દ્ર ખંડયુક્ત હોય છે. તટસ્થ કણોના કોષ કેન્દ્ર એ સૌથી વધુ ખંડયુક્ત છે, જે 3 થી 5 ખંડો યુક્ત હોય છે. તેઓનું કદ 10 થી 12 માઇક્રોન અને જીવનકાળ 12 કલાકનો જ હોય છે. તેના ખંડોની ગણતરીને અર્નેત કાઉન્ટ પણ કહેવામાં આવે છે. તેઓ પેશીઓમાં આવેલી રુધિર કેશિકાઓની દિવાલમાંથી દબાણ દ્વારા બહાર આવે છે અને આ ઘટનાને ડાયાપેડેસિસ પણ કહેવામાં આવે છે. ઘન ભક્ષણ દ્વારા તેઓ બેક્ટેરિયા અને વાયરસનો નાશ કરે છે. માટે કદ અને ઘન ભક્ષણને કારણે તેઓને માઇક્રોપોલિસમેન પણ કહેવામાં આવે છે. આ ઉપરાંત તટસ્થ કણો એ જે તે સજીવની જાતિની પરખમાં મદદરૂપ છે. દાખલા તરીકે આપણે મનુષ્યમાં વાત કરીએ તો સ્ત્રીમાં ન્યુટ્રોફિલ્સ બાર બોડી એ કોષ કેન્દ્રના ખંડ સાથે જોડાયેલી હોય છે, જે રંગસૂત્રના રૂપાંતરણ દ્વારા બનેલી હોય છે. જ્યારે પુરુષમાં બાર બોડી ગેરહાજર હોય છે. તો જીનેટિક્સમાં આપણે વિદ્યાર્થી મિત્રો યાદ કરીએ તો આપણને ખ્યાલ છે કે બાર બોડીની સંખ્યા એક્સ રંગસૂત્રોની જે સંખ્યા હોય તેના કરતાં 1 ઓછી હોય છે. એટલે કે સ્ત્રીમાં 2 એક્સ લિંગી રંગસૂત્રો આવેલા છે એટલે બાર બોડીની સંખ્યા 1 થઈ. એટલે બાર બોડીની સંખ્યાને આધારે તે સજીવ સ્ત્રી જાતિ એટલે કે માદા તરીકે ઓળખાય છે. જ્યારે નર જાતિમાં લિંગી રંગસૂત્ર XY છે એટલે એક્સ રંગસૂત્રની સંખ્યા 1 એટલે બાર બોડીની સંખ્યા 0 થઈ. આમ બાર બોડીની સંખ્યા 0 હોય તો તે સજીવ નર કહેવાય છે. આમ તેઓ જે તે જાતિ પારખવામાં આપણને મદદ કરે છે. ત્યારબાદ આપણે જોઈએ તો અમ્લરાગી કણો એટલે કે ઇઓસિનોફિલ્સ. તેઓનું કોષ કેન્દ્ર દ્વિખંડી છે, જીવનકાળ 14 કલાક છે. તેઓ શરીરને એલર્જી અને ચેપ સામે રક્ષણ આપે છે. એનો અર્થ એ થયો કે પરોપજીવીઓનું જ્યારે ઇન્ફેક્શન લાગેલું હોય ત્યારે આ અમ્લરાગી કણોની સંખ્યા વધે છે. આ ઉપરાંત તે લાઇસોઝાઇમ તરીકે વર્તીને પરોપજીવીની શરીર દિવાલ સાથે જોડાયેલા રહે છે, જ્યાં તે ઉત્સેચકોનું સંશ્લેષણ કરી પરોપજીવીની દિવાલને દ્રાવ્ય બનાવીને તેનો નાશ કરે છે. આમ તેઓ આપણને પરોપજીવીના ચેપ સામે રક્ષણ આપે છે. ત્રીજા પ્રકારના કણિકામય શ્વેતકણ લઈએ આપણે અલ્કલ રંગગ્રાહી કણો એટલે કે બેઝોફિલ્સ. તો તેઓનું કોષ કેન્દ્ર એસ આકારનું છે, કદ 8 થી 10 માઇક્રોન છે અને જીવનકાળ લગભગ 10 કલાકનો હોય છે. તેઓનું મુખ્ય કાર્ય હિપેરિન, હિસ્ટેમાઇન અને સેરોટોનિનનો સ્ત્રાવ કરવાનું છે, જે યકૃતમાં ઉત્પન્ન થાય છે. એટલે આમ કહી શકાય કે માસ્ટ કોષો અને બેઝોફિલ્સ એ સમાન કાર્ય કરે છે તે સાબિત થાય છે. હવે આપણે કણિકા વિહીન શ્વેતકણોની વાત કરીએ તો તેઓ 2 પ્રકારના છે, મોનોસાઇટ્સ એટલે કે એક કેન્દ્રીય કણો અને બીજો પ્રકાર છે લિમ્ફોસાઇટ એટલે કે લસિકા કણો. મોનોસાઇટ્સની વાત કરીએ તો તેઓ સૌથી મોટા કદના શ્વેતકણો છે, એટલે કે તેઓનું કદ 12 થી 20 માઇક્રોન છે. જેઓનું કોષ કેન્દ્ર મૂત્રપિંડ આકારનું છે, જે તેની વિશેષતા છે
અને તેઓ સૌથી મોટા રુધિરકણો પણ છે, પરંતુ તેઓનું જીવનકાળ 24 કલાક કરતાં પણ ઓછો હોય છે, પરંતુ સંયોજક પેશીમાં તે અઠવાડિયું કે મહિનો પણ રોકાયેલા હોઈ શકે, એટલે આટલો સમય તે જીવિત હોઈ શકે છે. તેઓનું કાર્ય પણ બેક્ટેરિયા અને વાયરસનો નાશ કરે છે, માટે તેને મેક્રોપોલિસમેન પણ કહેવામાં આવે છે. બીજા કણો લઈએ આપણે લસિકા કણો, એટલે કે લિમ્ફોસાઇટ્સ. લિમ્ફોસાઇટ એ મોટે ભાગે આપણી ઇમ્યુનિટી એટલે કે રોગ પ્રતિકારકતા માટે જવાબદાર છે. તેની વાત કરીએ આપણે તો કોષ કેન્દ્ર તેઓનું મોટું અને ગોળ છે. કદ 6-16 માઇક્રોન છે, એટલે કે તેઓ એક કેન્દ્રી કણો કરતાં કદમાં મોટા છે, પરંતુ સૌથી નાના WBC છે, એટલે સૌથી નાના કદના શ્વેત કણો છે. તેઓનો જીવનકાળ 5 થી 7 દિવસથી પણ ઓછો હોઈ શકે છે. અને આ લસિકા કોષો આગળ જતાં 2 પ્રકારના છે. એક ટી લસિકા કોષો અને બીજા છે બી લસિકા કોષો. ટી લસિકા કોષો એ અસ્થિમજ્જામાં સર્જાય છે, થાઇમસમાં પુખ્ત બને છે અને કાર્ય કરવા માટે સક્ષમ બને છે. તો કાર્યને આધારે ટી લસિકા કોષો 3 પ્રકારના છે. ટી મારક કોષ વિષય કોષો, ટી મદદ કરતા કોષો અને ટી વિભેદક કોષો. ટી મારક કોષો એટલે કે કિલર સેલ્સ કહેવાય, મદદ કરતા એટલે હેલ્પર કહેવાય, અને વિભેદક કોષો એટલે કે વિભેદન પામતા કોષો. દરેકના નામ પ્રમાણે એટલે કે ટી મારક કોષો એ વાયરસ અને બેક્ટેરિયાને મારે છે. મદદ કરતા ટી કોષો એ બી લસિકા કોષોનું એન્ટીબોડી ઉત્પન્ન કરવા માટે ઉત્તેજે છે, અને વિભેદક કોષો એ મારક કોષોને વિભેદિત કરે છે અને રોગ પ્રતિકારક તંત્રને રક્ષણ આપે છે. તો આમ જુદા જુદા પ્રકારના ટી લસિકા કણો આ રીતે આવેલા હોય છે. આ ઉપરાંત બીજા પ્રકારના લસિકા કણો લઈએ તો બી લિમ્ફોસાઇટ્સ. તો ઉત્પત્તિ અને પુખ્તતા તેઓ અસ્થિમજ્જામાં પામે છે, એટલે અસ્થિમજ્જામાં તેઓનું સર્જન થાય છે અને તેઓ પુખ્તતા પણ ત્યાં જ પામે છે, જેઓનું કાર્ય એન્ટીબોડીની ઉત્પત્તિ, તેનું સંશ્લેષણ અને વહન કરવાનું છે. એટલે રોગગ્રસ્ત સ્થિતિ હોય ત્યારે ખાસ પ્રકારના લિમ્ફોસાઇટ અહીંયા હાજર હોય છે, જે બી લિમ્ફોસાઇટ્સ છે. હવે અહીંયા આપણે 2 વસ્તુને સમજીએ, TLC અને DLC. TLC એટલે કે ટોટલ લ્યુકોસાઇડ કાઉન્ટ, જેનું મૂલ્ય 8,000 થી 11,000 છે, જે પ્રત્યેક WBCના મિલીમીટર ક્યુબ જે સમાન છે. જ્યારે DLCની વાત કરીએ આપણે તો ડિફરન્શિયલ લ્યુકોસાઇટ કાઉન્ટ એટલે કે રુધિરના પ્રતિ ક્યુબિક મિલીમીટર દીઠ લ્યુકોસાઇટના વિવિધ પ્રકારોની ટકાવારી અહીં આપણને ટેબલમાં આપેલી છે. તો એસિડોફિલ્સ એ TLCના 4%, બેઝોફિલ્સ એ TLCના 0.5 થી 1%, એટલે સૌથી ઓછી માત્રામાં, ન્યુટ્રોફિલ્સ એ 65 થી 70%, મોનોસાઇટ્સ એ 4 થી 8%, જ્યારે લિમ્ફોસાઇટ એ 25 થી 30% આવેલા છે. એટલે આમ જુદા જુદા પ્રકારના શ્વેત કણોનું રુધિરમાં પ્રમાણ જુદું જુદું હોઈ શકે છે. આ ઉપરાંત 2 બીજી પરિસ્થિતિની ચર્ચા કરીએ આપણે, લ્યુકોસાઇટોસેન અને લ્યુકોસાઇટોપોનિયા. એનો અર્થ એ થયો કે લ્યુકોસાઇટોસેન એ બેક્ટેરિયલ કે વાયરલ ચેપને કારણે TLCમાં વધારો કરે છે, જ્યારે લ્યુકોસાઇટોપેનિયા એ TLCમાં ઘટાડો કરે છે, કે જ્યારે વાયરલ કે બેક્ટેરિયલ ચેપમાં વધારો થાય છે, પરંતુ ટાઇફોઇડ કે એડ્સમાં તેઓનો ઘટાડો થાય છે. આમ તેઓ રોગગ્રસ્ત સ્થિતિનું સૂચન કરે છે. હવે વાત કરીએ આપણે લ્યુકેમિયાની, તો કે TLCમાં અસામાન્ય વધારો એટલે કે આ રીતે ટોટલ લ્યુકોસાઇટ કાઉન્ટમાં જો અસામાન્ય વધારો થાય કે જે 1 લાખ કરતાં પણ જો તેની સંખ્યા વધુ પહોંચે તો તેને આપણે રુધિરનું કેન્સર એટલે કે બ્લડ કેન્સર કહીએ છીએ. તો લ્યુકેમિયા એ બીજું કાંઈ નહીં પરંતુ આપણા TLCમાં એટલે કે ટોટલ લ્યુકોસાઇટ કાઉન્ટમાં અકલ્પ્ય વધારો થાય ત્યારે ઉદ્ભવતી પરિસ્થિતિને આપણે લ્યુકેમિયા કહીએ છીએ. હવે રુધિરનો ત્રીજો ઘટક લઈએ આપણે, રુધિર કણિકાઓ, જેને આપણે બ્લડ પ્લેટલેટ્સ કહીએ છીએ. તો તેઓને આપણે ત્રાક કણો કે થ્રોમ્બોસાઇટ તરીકે પણ ઓળખીએ છીએ.
પરંતુ ફક્ત સસ્તનમાં જ જોવા મળે છે. બીજા વૃષવંશીઓમાં ત્રાક કણિકાઓ જોવા મળતી નથી. એટલે કે ત્રાક કણિકાઓ એટલે બીજા વૃષવંશીઓમાં ત્રાક કણિકાઓ જોવા મળે છે, જે તેના જેવું જ સમાન કાર્ય કરે છે. પરંતુ આ ઘટકો એ રુધિરના અકોષકેન્દ્રી ઘટકો છે. અસ્થિ મજ્જાના મેગાકેરિયોસાઇટ કોષોમાંથી તેઓને મેળવવામાં આવે છે અને રુધિર કણિકાઓ આકારમાં ડિંબ જેવા અંડાકાર કે દ્વિબહિર્ગોળ જ હોય છે. એનો અર્થ એ થયો કે તેઓ પોતાનો આકાર અહીંયા બદલતી નથી. હવે રુધિર કણિકાઓ આકારમાં બિંબ જેવા અંડાકાર કે દ્વિબહિર્ગોળ હોય છે. એટલે કે અસ્થિ મજ્જાના મેગાકેરિયોસાઇટ કોષોમાં તેઓને મેળવવામાં આવે છે અને તેના આકાર બાબતે પણ આપણને વિવિધતા જોવા મળે છે. તો આ રીતે રુધિર કણિકાઓ એ ત્રાકાકાર હોય, મધ્યમાં ગોળાકાર કોષ કેન્દ્ર ધરાવે અને કોષરસમાં બેઝોફિલિક કણિકાઓને કારણે તેઓ મિથિલિન બ્લુથી અભિરંજિત થાય છે અને વાદળી રંગ આપે છે. એટલે આમ કોષરસનો મહત્તમ ભાગ એ થ્રોમ્બોસ્ટોનિન નામના સંકોચનશીલ પ્રોટીનનો બનેલો હોય છે. તો તેઓનું કદ શરૂઆતમાં 2 થી 3 માઇક્રોન હતું અને જીવનકાળ તેઓનો 4 થી 5 દિવસ હતો. પરંતુ તેના કાઉન્ટની વાત કરીએ કે તેની સંખ્યાની, તો 1.5 થી 4.5 લાખ પર મિલીમીટર ક્યુબ હોય છે. પરંતુ સંખ્યામાં જો ઘટાડો થાય તો થ્રોમ્બોસાઇટોપેનિયા કહેવાય. તો આમ રુધિર કણિકાઓના સંખ્યામાં ઘટાડાથી સર્જાતી પરિસ્થિતિને આપણે થ્રોમ્બોસાઇટોપેનિયા કહીશું. જેઓનું કાઉન્ટ 40,000 ક્રિટિકલ કાઉન્ટ, એટલે કે ક્રિટિકલ કાઉન્ટ જ્યારે 40,000 કરતાં ઓછું હોય તો તેને પરિણામે ત્વચા પર લાલ ચકામા થાય છે અને લીસોટો દેખાય છે. આ પરિસ્થિતિને પુરપુરા રોગ કહેવામાં આવે છે. હવે રુધિર કણિકાઓનું કાર્ય લઈએ તો રુધિર કણિકાઓના જથ્થાના નિર્માણ દ્વારા રુધિર પરિવહન તંત્રના અંતઃસ્તરનું તે સમારકામ કરે છે. એનો અર્થ એ થયો કે તે જિલેટિનયુક્ત કે શ્લેષ્મીય સપાટી સાથે જોડાવાની ક્ષમતા ધરાવે છે. આ ઉપરાંત આપણે થ્રોમ્બોપ્લાસ્ટિનની વાત કરીએ તો થ્રોમ્બોપ્લાસ્ટિનનું સંશ્લેષણ કરી તેઓ રુધિર ઘંટાવાની ક્રિયામાં મદદરૂપ થાય છે. ત્રીજું કાર્ય છે તેઓનું કે તેઓ સેરેટોનિનનું સંશ્લેષણ કરે છે. તો આ થઈ ગઈ વાત આપણે રુધિર પેશીની, એટલે પ્રવાહી સંયોજક પેશી અહીંયા આપણે પૂર્ણ કરી. હવે આપણે આગળ વધીએ છીએ સ્નાયુ પેશી તરફ. વિદ્યાર્થી મિત્રો, સ્નાયુ પેશી મુખ્યત્વે 3 પ્રકારની છે: કંકાલ સ્નાયુ, અરેખિત સ્નાયુ અને રુધિર સ્નાયુ. કંકાલ સ્નાયુને આપણે તેના સ્થાન પ્રમાણે કંકાલ સ્નાયુ નામ છે. તેઓની રચના પ્રમાણે તેને રેખિત સ્નાયુ કહીએ છીએ. તેના નિયંત્રણને આધારે આપણે તેને ઈચ્છાવર્તી સ્નાયુ પણ કહીએ છીએ. જ્યારે સ્થાનને આધારે આપણે અરેખિત સ્નાયુને કોષ્ટાંતર સ્નાયુ કહીશું. રચનાને આધારે અરેખિત સ્નાયુ કહેવાય છે અને તેના કાર્યને આધારે, એટલે કે તેઓનું કાર્ય પ્રાણીની ઈચ્છાશક્તિ અનુસાર નથી, માટે તેને આપણે અરેખિત એટલે કે અનિચ્છાવર્તી સ્નાયુઓ કહીશું. પરંતુ તેઓની રચના સરળ છે માટે તેને સરળ અરેખિત સ્નાયુ પણ કહેવાય છે અને તેઓની સપાટી લીસી છે માટે તેને લીસા અરેખિત સ્નાયુ પણ કહેવામાં આવે છે. ત્રીજા પ્રકારની સ્નાયુ પેશી એટલે કે રુધિર સ્નાયુ પેશી, કાર્ડિયાક મસલ, કે જે હૃદયમાં જ આવેલા હોય છે, કારણ કે આપણું હૃદય એ રુધિર સ્નાયુનું બનેલું છે, જે પણ અનિચ્છાવર્તી સ્નાયુ પેશી છે. તો આપણે એક પછી એક આ સ્નાયુ પેશી વિશે થોડોક અભ્યાસ લઈએ. તો સ્નાયુઓનો વિકાસ એ આંખની કીકી અને પક્ષમલ સિવાયના શરીરના બધા જ સ્નાયુઓ એ મધ્ય ગર્ભસ્તરમાંથી વિકાસ પામે છે. જ્યારે કીકીના સ્નાયુ, પક્ષમલ રચના અને પ્રસ્વેદ ગ્રંથિના સ્નાયુ એ બાહ્ય ગર્ભસ્તરમાંથી વિકાસ પામે છે. જ્યારે આપણે ઐચ્છિક સ્નાયુ કે કંકાલ સ્નાયુની વાત કરીએ તો તંદુરસ્ત વ્યક્તિમાં તેઓ શરીરનો લગભગ 40% ભાગ ધરાવે છે, જ્યારે સ્નાયુતંતુ એ સંયોજક પેશીના આવરણથી આવરિત હોય છે, જેને આપણે અંતઃસ્નાયુ તરીકે ઓળખીએ છીએ. ઘણા સ્નાયુતંતુકો જોડાઈને જૂથ બનાવે ત્યારે તેને આપણે ગુચ્છાદાર સ્નાયુ કહેવામાં આવે છે અને દરેક ગુચ્છાદાર સ્નાયુ એ સંયોજક પેશીના આવરણથી આવરિત હોય છે,
જેને આપણે પેરીપેશિકા એટલે પરિસ્નાયુ આવરણ કહીએ છીએ. ઘણા ગુચ્છાદાર સ્નાયુ જોડાઈને સ્નાયુ બનાવે છે અને સ્નાયુ પણ સંયોજક પેશીના આવરણથી આવરિત હોય છે, જેને આપણે અધિસ્નાયુ આવરણ કહેવામાં આવે છે. હવે સ્નાયુતંતુકની સૂક્ષ્મ રચનામાં લઈએ આપણે તો આપણને ખ્યાલ છે કે દરેક સ્નાયુતંતુને સ્નાયુતંતુ પડ હોય છે, જે ઘેરા બીમ તરીકે એ બીમ, ઝાંખા બીમ તરીકે આઈ બીમ અને ઝેડ કલા આવેલી હોય છે. એચ બીમ, એમ રેખા, સ્નાયુતંતુખંડ આ વિશે તમને ખ્યાલ જ છે. હવે સ્નાયુતંતુખંડની કુલ લંબાઈ 2.5 એટલે 2.5 માઇક્રોમીટર હોય છે, જેમાં અર્ધ આઈબીમ, 2 અર્ધ આઈબીમ આવેલા હોય છે, જે 1 માઇક્રોમીટર લંબાઈના અને એ બીમ 1.5 માઇક્રોમીટર લંબાઈનો હોય છે. એક માયોસિન તંતુ 6 એક્ટિન તંતુઓ દ્વારા આવરિત હોય છે અને એક એક્ટિન તંતુ એ 3 માયોસિન તંતુથી ઘેરાયેલું હોય છે. તો એક્ટિન એટલે કે પાતળા તંતુઓ અને માયોસિન એટલે કે જાડા તંતુઓ. તો આમ વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા વિવિધ પ્રકારની પ્રાણી પેશીઓનો અભ્યાસ કર્યો, જેમાં સ્નાયુ પેશી અને આપણે રુધિર પેશીને સંપૂર્ણપણે આવરી લીધી. પ્રાણી પેશીમાં ચોથી ચેતાપેશી બાકી રહી, તે આપણે એપિસોડ નંબર 3માં જોઈશું. તો વિવિધ પ્રકારની પ્રાણી પેશીઓના અભ્યાસ દ્વારા તમે નીટને અનુસરીને કેટલાક MCQ જે કોમ્પિટિટિવ એક્ઝામ લેવલે પૂછાય છે, એટલે કે નીટમાં પૂછાય છે, જેમાં તમે તેને ન્યાય આપવા માટે આ માહિતી તમને મદદરૂપ થશે. તો વધુ માહિતી આપણે એપિસોડ 3માં જોઈશું. નમસ્કાર.